ટુ એનો મોલર દળ આપણે ડાયરેક્ટ મૂકી દઈએ તો મોલર દળ ઇઝ ઇક્વલ ટુ તમારું સૂત્ર કેવું બનશે Kb બરાબર W2 ઇન્ટુ 1000 અપોનમાં બરાબર. હવે ડેલ્ટા ટીબી ના આવી જાય ડેલ્ટા ટીબી ઇન્ટુ W1 બરાબર. આ બાજુ અંશમાં હતું તો આ બાજુ છેદમાં આવશે. હવે બધાની કિંમત મૂકી દે તો કેબી ની કિંમત તમને અહીંયા મૂકેલી છે. કેટલું મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો બરાબર. કેબી ની કિંમત આપણને આપેલી છે 0.53 બરાબર છે એ આપેલું છે. એના પછી W2 ની કિંમત તમને આપેલું છે અહીંયા કઈ નહીં હોતું ઇન્ટુ બરાબર છે. ચાલો W2 ની કિંમત તમને આપી દીધું છે કેટલું છે 1.8 બરાબર છે ગ્રામ ઇન્ટુ 1000 અપોનમાં બરાબર. ડેલ્ટા ટીબી તમને પડ્યું છે 0.88 બરાબર કેલ્વિન ઇન્ટુ બરાબર. હવે તમને આપેલું છે W1 તો W1 કેટલો છે તમારી પાસે 90 ગ્રામ જેને આપણે કન્વર્ટ કરી દીધું છે કેજીમાં બરાબર. કારણ કે કેજીમાં જ લેવાનું હોય દ્રાવકનું વજન કેજીમાં જ લેવાનું હોય. આ બધાનું તમે સાદું રૂપ આપશો વિદ્યાર્થી મિત્રો તો તમારી પાસે જવાબ આવશે 57.5 બરાબર. અને તમને ખબર છે કે મોલર દળ છે બરાબર છે દ્રાવ્યનું તો ગ્રામ પર મોલ જ આવશે બરાબર. આ બધાના તમે જો અહીંયા આપેલા બધી વસ્તુનું આ જો કેલ્વિન કેજી પર મોલ આનું પણ મૂકશો અહીંયા ગ્રામ આવશે બરાબર. અહીંયા ગ્રામ પર કેજી થઈ જશે તો કેજી કેજી અહીંયાથી કટ થઈ જશે બરાબર. કેલ્વિન કેલ્વિન અહીંયાથી કટ થઈ જશે બરાબર. તો તમને અહીંયા ગ્રામ ગ્રામ કટ થઈ જશે તો આના ગ્રામ અને આના મોલ બાકી રહેશે તો ગ્રામ પર મોલ એવી રીતે પણ તમે કરી શકો છો. અને બધા સૂત્રની અંદર તમે જ્યારે પણ મૂકો યુનિટ મૂકતા રહો તો તમારી પ્રેક્ટિસ વધારે થાય બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણને મળી ગયું છે બરાબર. દ્રાવ્યનું મોલર દળ બેન્ઝીનમાં નાખેલું છે અબાષ્પશીલ પદાર્થનું મોલર દળ કેટલું થયું હતું વિદ્યાર્થી મિત્રો 57.5 ગ્રામ પર મોલ. તમારા બુકમાં 58 બરાબર ગ્રામ પર મોલ આપેલું છે બરાબર છે. તો આ એક્ઝેક્ટ તમને વેલ્યુ આવે છે. ઓકે ડન. થેન્ક યુ વેરી મચ.